નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનની અંદર પાર્ટ 1 એમાં પ્રકરણ નંબર 9 સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો, એને સવર્ગ સંયોજનો પણ કહેવામાં આવે છે, એને સંકીર્ણ સંયોજનો પણ કહેવામાં આવે છે. આ પાઠની અંદર આ બોર્ડમાં જે પરીક્ષા લેવાની છે આપણે એની અંદર સૌથી મહત્ત્વના પ્રશ્નો કયા છે, કયા પ્રશ્નો ઉપર ભાર આપવો, કયા પ્રશ્નોમાંથી એમસીક્યુ પૂછી શકાય તે વિગતે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીશું. અહીંયા લાલ રંગનું જે બટન છે એને સ્પર્શ કરીશું અને બાજુમાં બેલ આઇકોનને પણ સ્પર્શ કરીશું. મિત્રો, આ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું છે. એમાં 3 ગુણના, લખવા તો નોંધ કરી દો, 3 ગુણના એમસીક્યુ છે. એમસીક્યુ જે છે 3 ગુણના છે. જ્યારે 2, 3 અને 4 માર્કના પ્રશ્નો એટલે કે 7 માર્કના પૂછાય, આ 3 ગુણના છે. જ્યારે આ 2, 3 અને 4માંથી આ પ્રશ્નો 7 ગુણના આવે એટલે ટોટલ આપણા માર્ક થઈ જાય 10. અને જનરલ ઓપ્શનમાં આપણને જો એકાદ 2 પ્રશ્નો વધારે મળી જાય તો આની અંદર 12 માર્ક આપણને સરળતાથી મળે એવા છે. આખું પ્રકરણ અહીંયા હું સમજાવવાનું નથી મિત્રો, પણ કઈ કઈ જગ્યાએથી પ્રશ્નો પૂછી શકાય એની ચર્ચા કરીએ છીએ. બધા જ વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તક હોવું જોઈએ. તો ઓપન યોર ટેક્સ્ટ બુક, પાન નંબર જોઈએ આપણે 245 ઉપર, એકમ 9 સવર્ગ સંયોજનો. એમાં પહેલા ફકરાની અંદર 3 પ્રશ્નો મને દેખાય છે કે જે એમસીક્યુમાં પૂછાય એવા છે કે ભાઈ વનસ્પતિમાં ક્લોરોફિલ રહેલું છે અને ક્લોરોફિલ એ વાસ્તવમાં સંકીર્ણ સંયોજન છે. તો એની સાથે એની અંદર ધાતુ આયન તરીકે કોણ હોય છે, તો અંદર અંડરલાઇન કરવો તો કરી દો, ક્લોરોફિલની અંદર ધાતુ આયન તરીકે મેગ્નેશિયમ હોય છે. તો પહેલો ક્લોરોફિલની અંદર મેગ્નેશિયમ હોય. બીજું હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એટલે આપણા રક્તની અંદર કોણ જોવા મળે છે, તો આયર્ન એટલે કે આ લોખંડ જોવા મળે છે. અને બીજું વિટામિન B12. પ્રશ્ન પૂછાય ભાઈ વિટામિન B12 ની અંદર કયો ધન આયન હોય છે, તો વિટામિન B12 ની અંદર કોબાલ્ટ હોય છે, કોબાલ્ટ. ક્લિયર? તો પહેલા ફકરાની અંદર આટલી વસ્તુ આપણને પૂછી શકાય. પછી એના ભાઈ સવર્ગ સંયોજનોના ઉપયોગ કયા, તો વિદ્યુત ઢોળ ચઢાવવા માટે એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે, વસ્ત્ર એટલે કે કાપડના રંગકામમાં પણ એનો ઉપયોગ થાય છે, અને ઔષધિઓ એટલે કે દવાઓ બનાવવાની અંદર પણ એનો ઉપયોગ થાય છે. આ શબ્દ ખાસ યાદ રાખજો. હવે લેવો છે આપણે 3 થી 4 માર્કનો પ્રશ્ન જો પૂછાય, 3 માર્કની શક્યતા ખરી કે વર્નરનો સિદ્ધાંત. આ વર્નરનો સિદ્ધાંત મિત્રો ખૂબ અગત્યનો છે. વર્નરનો સિદ્ધાંત ન પૂછાય તો એની અંદર આવતા પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા શું છે એ હું આજે તમને શીખવાડીશ. એ પણ પ્રશ્ન પૂછાય એવો છે તો ટીક કરી દો. ખાસ વર્નરનો સિદ્ધાંત સૌથી અગત્યનો છે. બરાબર? વર્નરના સિદ્ધાંતના મહત્વના મુદ્દાઓ આપણે લઈશું, પણ પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી અગત્યનો છે. પછી તમે પેજ નંબર આના પછી એક આ પ્રશ્ન છે, દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત સમજાવો. તો આ પ્રશ્ન છે પાન નંબર 246 ઉપર. આ 2 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકાય. એમાં એમસીક્યુ પણ મળે આપણને. કેવા? ભાઈ પહેલું દ્વિક્ષાર કોને કહેવાય, તો એક નામ યાદ રાખવાનું છે તમારે, કાર્નેલાઇટ. કાર્નેલાઇટ એ મોહરનો ક્ષાર છે. ફેરસ એમોનિયમ સલ્ફેટ ઇન્ટુ આ ફેરસ સલ્ફેટ છે, ફેરસ એમોનિયમ સલ્ફેટ છે ઇન્ટુ 6H2O. આપણને પેજ નંબર જોજો ખાસ, FeSO4 NH4 ટ્વાઇસ SO4 અહીંયા બરાબર છે, ફેરસ સલ્ફેટ, ફેરસ એમોનિયમ સલ્ફેટ ઇન્ટુ 6H2O. આનું નામ છે મોહરનો ક્ષાર, એ યાદ રાખીશું. બીજું છે પોટાશ એલમ કે જેને ફટકડી કહીએ છીએ આપણે, અને ફટકડીનું સૂત્ર પણ યાદ રાખવાનું છે, KAlSO4 ટ્વાઇસ. તો એક આ શબ્દ યાદ રાખવાનો છે આપણે. પોટાશ એલમની ખાસ વાત યાદ રાખીશું આપણે. પોટાશ એલમનું બીજું નામ છે ફટકડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફટકડી. હવે બંને વચ્ચેનો મુખ્ય ભેદ કયો, તો એ પણ બહુ નોંધવા જેવી બાબત છે કે મુખ્ય ભેદ છે દ્વિક્ષારમાં. જે આ દ્વિક્ષાર જે છે એમાં Fe+2 SO4-2 NH4+1 SO4-2 એના આયનોમાં વિભાજન થાય
એનું વિભાજન થઈ શકે, પણ સંકીર્ણ સંયોજન છે. દાખલા તરીકે આપણી પાસે એક સંકીર્ણ સંયોજન છે FeCN6-4. આની અંદર Fe અને Cn એટલે કે Fe+2 અને Cnનું આયનોમાં વિભાજન થતું નથી. આ મહત્વની બાબત આવી. તો એક બીજો પ્રશ્ન મળી ગયો આપણને દ્વિક્ષારવાળો, કે જેના કેટલા માર્ક છે? 2 ગુણ છે. ત્યાર પછી મિત્રો ખાસ અગત્યની બાબત, જો આપણે IUPAC નોમેનક્લેચર તૈયાર કરવું હોય, આમ એવું કહી શકાય કે ભાઈ IUPACના નામ તો પૂછાશે જ, પણ નામ ક્યારે આવડશે? તમારા બધા લિગેન્ડના નામ આવડવા જોઈએ. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે લિગેન્ડ એટલે શું? તો હવે એ પ્રશ્ન, બીજો એક પ્રશ્ન પૂછી શકાય છે કે લિગેન્ડ એટલે શું? એનું વર્ગીકરણ ખાલી લિગેન્ડની જ વાત કરીએ, એનું વર્ગીકરણ કરીએ ને તો 1 કલાક તો મારો એમાં જ જાય. પણ આજે ખાલી પ્રશ્ન જ લખું છું કે લિગેન્ડ એટલે શું. તો પ્રશ્ન તમે આ એક પ્રશ્ન લખી દો, ભાઈ લિગેન્ડ એટલે શું? બરાબર, લિગેન્ડ એટલે શું? એનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવું. તેનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવું. હવે લિગેન્ડ એટલે એક સાદું ઉદાહરણ આપી દઈએ આપણે. આપણી પાસે K4 FeCN6, બરાબર. આ એક સંકીર્ણ સંયોજન છે. એમાં સક્રાંતિ તત્વ આયર્ન છે, એની સાથે ઋણાયન સાયનાઇડ જોડાયેલો છે. તો સક્રાંતિ તત્વ સાથે જોડાયેલા ઋણાયન અથવા તટસ્થ અણુ પણ હોઈ શકે. NH3 હોય, NO હોય, CO હોય, ઘણા બધા લિગેન્ડ છે. તો એ તટસ્થ અણુ અથવા ઋણાયનને શું કહેવામાં આવે છે? લિગેન્ડ કહે છે. લિગેન્ડનું વર્ગીકરણ જે છે એ પહેલી તો વસ્તુ એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે, એક એના આધારે થાય, અને બીજું વીજભારને આધારે થાય. કેટલા પ્રકાર છે આપણને ખબર છે? એના 4 પ્રકાર છે. શોર્ટમાં લખી દઈએ એનું વર્ગીકરણ. 4 પ્રકાર. એકદંતીય એટલે કે દાખલા કે NH3 છે, NH3 તો એમાઇન એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, આ એકદંતીય કહેવાય. પછી દ્વિદંતીય. આ દ્વિદંતીયની અંદર કેવા છે કે પોતે 2 ઇલેક્ટ્રોન આપી શકે એવા છે. એની અંદર પાછા 2 પ્રકાર આવે, એક તટસ્થ આવે, એક ઋણ આવે. એ પણ આપણે થોડીક ચર્ચા કરીએ કે તટસ્થ અને ઋણ કયા કયા આવી શકે. તો હવે આવે છે આપણે એકદંતીય લીધા. હવે એકદંતીયની અંદર એક જ નથી, અસંખ્ય એટલે કે ઘણા બધા. આપણે બુકની અંદર જેટલા આપેલા છે બધા લઈશું આપણે. પાણી છે, પાણી એકદંતીય છે. એની પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાં એક જ આપે છે. આ ધ્યાનમાં રાખજો, અપવાદ છે. પાણી આને કહેવાય એમાઇન. વારંવાર આવતા હોય એ જ બતાવું છું. એમાઇન. આને કહેવાય એક્વા. આમ તો હાઇડ્રેટ કહેવાય સાદું નામ, પણ આનું એક્વા. પછી NOને કહેવાય નાઇટ્રોસિલ. આ કહેવાય નાઇટ્રોસિલ. આ બધા કેવા છે? એકદંતીય છે. પછી લખું COને કહેવાય કાર્બોનિલ. કેવા કહેવાય? આ કાર્બોનિલ. આ બધા તટસ્થ છે. તટસ્થનો મતલબ એનો વીજભાર બધાનો કેવો છે? વીજભાર બધાનો 0 છે. તો આપણને લિગેન્ડના નામ આવડવા જોઈએ, એના ઉચ્ચાર આવડવા જોઈએ, એનો વીજભાર આવડવો જોઈએ, તો આપણને IUPAC નોમેનક્લેચર આવડે. બરાબર, હું બધાની ચર્ચા નહીં કરું. દ્વિદંતીયની વાત કરીએ તો દ્વિદંતીય ઋણ લિગેન્ડની વાત કરીએ તો C2O4 -2 આને કહેવાય ઓક્ઝલેટ. થોડા ઉદાહરણ આપું છું. આ ઓક્ઝલેટ, એનું IUP ઉચ્ચાર છે ઓક્ઝલેટો. બરાબર છે. ત્યાર પછી હું લખું છું કાર્બોનેટ. તો કાર્બોનેટને કહેવાય કાર્બોનેટો. સલ્ફેટો તો સલ્ફેટો. તો આ બધી બાબતો ઋણ છે, ઋણ લિગેન્ડ છે. એક સૌથી અગત્યનું આવે છે તટસ્થ લિગેન્ડ. તટસ્થ લિગેન્ડ પણ કેવો? દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ EN, કે જેને કહેવાય ઇથિલિન ડાયમાઇન. અને આ પ્રમાણે લખાય ઇથેન 1,2 ડાયમાઇન. બરાબર છે. આવું લખી શકાય CH2 NH2. આ થઈ ગયો ઇથેન 1,2 ડાયમાઇન. જો એક યુગ્મ આની આ છે, એક આની પાસે છે, તો 2 ઇલેક્ટ્રોન યુગ્મનો એ પોતે દાન કરે છે, માટે દ્વિદંતીય કહેવાય. એ પ્રમાણે ત્રિદંતીય તટસ્થ લિગેન્ડની વાત કરવી હોય, ત્રિદંતીય, તો અહીંયા હું આ પૂછી નાખું છું અને આમાંથી હું ત્રિદંતીય કરી દઉં તો પણ ચાલે. હવે દ્વિદંતીયની જગ્યાએ મારે ત્રિદંતીય કરવું હોય તો અહીંયા લખું છું. જો અહીંયા મેં લખ્યો CH2, પ્રોપેન કરી દીધો. આ પ્રોપેન, તો આનું નામ છે PTN. પ્રોપેન 1
2 3 ટ્રાય એમાઇનો, બરાબર. આને શોર્ટમાં વપરાય PTN નામ વપરાય છે. મિત્રો હું બધું જ ડિટેલમાં નથી ચલાવવાનો આ લેક્ચરમાં, ફક્ત અગત્યની બાબતો છે. હમણાં આ કરવા જઈશ તો બધું જ આખું 1 કલાક તો અમારે નીકળી જશે. ચલો હવે એ પ્રમાણે એકદંતીય છે, દ્વિદંતીય છે, ત્રિદંતીય છે અને છેલ્લો છે ષટદંતીય EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. એનું બંધારણ તૈયાર કરવાનું, બંધારણ દોરતા શીખવાડ દઉં. ષટદંતીય લિગેન્ડનું કેટલીક વખત પ્રશ્ન પૂછાય. EDTA જે છે એનો વીજભાર જણાવો. EDTA નું બંધારણ તો એક નામ લખું છું, EDTA નામ છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. તો મેં લખ્યો ઇથિલિન ડાયમાઇન, ટી એટલે ટેટ્રા અને એ એટલે એસિટેટ. હવે ઇથ એટલે કેટલા કાર્બન? 2 કાર્બન કહેવાય ઇથિલિન. ડાયમાઇન એટલે NH2 2 વાર હોય. NH2 એની પાસે યુગ્મ હોય નાઇટ્રોજન પાસે. NH2 માંથી 2H નું વિસ્થાપન થઈ ગયું અને લાગી ગયું છે એસિટેટ CH2 COO માઇનસ. એ જ પ્રમાણે અહીંયા લાગે CH2 COO માઇનસ CH2 COO માઇનસ. તો યુગ્મ કેટલા થયા? 1 2 3 4 5 6 યુગ્મ થયા. ષટદંતીય 6 લિગેન્ડ એ યુગ્મ આપી શકે અને 6 સવર્ગ સહસંયોગ બંધ બનાવી શકે. બરાબર છે. તો આની અંદર વીજભાર કેટલો? -1 -2 -3 અને -4. તો આનો વીજભાર મિત્રો થઈ ગયો -4. અને દંતનો મતલબ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે આની અંદર? ષટદંતીય છે એટલે મેં લખ્યા 6. તો પ્રશ્ન પૂછાય કે લિગેન્ડ એટલે શું, એનું વર્ગીકરણ સમજાવો. આ પ્રશ્ન તૈયાર કરી દેવાનો. બરાબર. એક દંતીય લિગેન્ડ હોય તો એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે, એક જ દ્વિતીયક સંયોજકતા સંતોષે. 2 હોય તો 2 દ્વિતીયક સંયોજકતા, 3 હોય તો 3 દ્વિતીયક સંયોજકતા. એ બધી બાબતો હવે નોમેનક્લેચરમાં આપણે લઈએ છીએ. થોડાક નામકરણના થોડાક ઉદાહરણ તમને સમજાવી દઉં. એમાંથી પ્રાથમિક કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય, તૃતીયક કોને કહેવાય, એ પણ થોડીક ચર્ચા કરી લઈએ આપણે. મારી પાસે અહીંયા એક હાલત લખ્યું મેં હમણાં. હવે નામકરણમાં જો થોડાક નિયમો સમજાવી દઉં. K4FeCN6. પહેલાં તો મેં દાખલા તરીકે મારી પાસે એક આયોનિક સંયોજન છે CaCl2. તો આનું આયનીકરણ કરવું હોય તો 2 ક્યાંથી આવ્યા? કેલ્શિયમ ઉપરથી. આની +2 વેલેન્સી છે તો મેં અહીંયા લખ્યા Ca+2 +Cl- ઉપર શૂન્ય થતું નથી એટલે મારે 2 વડે ગુણવા પડે. ખબર ના પડે તો આ 2 લખેલા જ છે. તો CaCl2 આયનોમાં રૂપાંતર થયું. એમાં આ જે 2 જે છે ને K+1, આ K+1, આ 4 ક્યાંથી આવ્યા? સામેથી આવ્યા. એટલી આપણને ખબર હોવી જોઈએ. FeCN4 CN6 અહીંયા લખીશું આપણે -4 અને 4 વડે ગુણેલા છે. આ સંકીર્ણ છે, આનું આયનીકરણ ન થાય, આનું આયનીકરણ થયું. હવે એનું નામ જરા સમજીએ. 2 નિયમો યાદ રાખવાના. આ સંકીર્ણ છે 3 પ્રકારના. એક ઋણ સંકીર્ણ, સાંભળજો કેવું હોય? એક ઋણ, કાં તો એના ઉપર પ્લસ આવશે તો એને કહેવાય ધન સંકીર્ણ, એના ઉપર કશો ચાર્જ ન હોય તો તટસ્થ સંકીર્ણ. 3 પ્રકારના સંકીર્ણ કયા કયા? એક ઋણ, પછી કયો લઈશું આપણે? ધન, અને પછી કયો લઈશું? તટસ્થ. દાખલા તરીકે મેં લખ્યું NiCO4 લો. અહીંયા પણ કોઈ ધન આયન નથી, આ બાજુ કોઈ ઋણ આયન પણ નથી, તો આને શું કહેવામાં આવે છે? તટસ્થ કહેવામાં આવે છે. બીજું લઈએ દાખલા તરીકે NiNH3 આ 4. બરાબર. એક આવું ઉદાહરણ આપ્યું મેં. અહીંયા લખ્યો Cl2. એનો મતલબ આ ધન આયન તરીકે છે, આ ઋણ આયન તરીકે છે. એનો મતલબ અહીંયા +2 છે તો આ કેવા છે? 2Cl- છે. તો આનો મતલબ આ ધન આયન તરીકે વર્તે, આ ઋણ આયન તરીકે વર્તે. અહીંયા આ ધન આયન છે, આ ઋણ આયન, આખું સંકીર્ણ ઋણ આયન છે, આખું સંકીર્ણ ધન આયન છે, અને આ કેવું છે? તટસ્થ છે. તો પહેલાં ઓળખતા આવડવા જોઈએ. નિયમ નંબર 1, જ્યારે સંકીર્ણ ઋણ આયન તરીકે હોય, ઋણ આયન, ત્યારે અંદર રહેલા સક્રાંતિ તત્વને એટ પ્રત્યય લાગે.
કયો તત્વ કયો પ્રત્યય લાગે? 8. અહીંયા નહીં લાગે. અહીંયા કારણ કે પોતે ધન આયન તરીકે વર્તે છે. અહીંયા પણ નહીં લાગે. જ્યારે એ પોતે માઇનસ હોય અથવા ડાબી બાજુ કોઈ ધન આયન આપેલો હોય, એકલો પણ માઇનસ આપેલો હોય અથવા ધન આયન સાથે પણ આપેલો હોય, એ વખતે એને શું લાગે છે? 8 પ્રત્યય લાગે છે. જોઈએ હવે એનું નામ આપણે આપીએ. આનું પણ આપીશું. તો નામ પહેલાં વાંચી જોજો ખાસ. પહેલું તમારે વાંચવું પડે. પહેલું પોટેશિયમ વાંચવું પડે. તો મેં લખ્યું પહેલો પોટેશિયમ. પહેલી વસ્તુ તો પોટેશિયમ 4 છે તો કંઈ ટેટ્રા લખવાની જરૂર નથી. 1 હોય તો આપણે મોનો લખીએ, 2 હોય તો લિગેન્ડ માટે, 2 હોય તો ડાય લખીએ, 3 હોય તો ટ્રાય લખીએ, 4 હોય તો ટેટ્રા લખીએ, 5 હોય તો પેન્ટા લખીએ, 6 હોય તો હેક્ઝા લખીએ. આ બાબત ધ્યાનમાં લેજો. પહેલાં મેં પોટેશિયમ લખ્યો, પછી તરત જ લિગેન્ડની સંખ્યા. પોટેશિયમ, હેક્ઝા, સાયનાઇડને કહેવાય સાયનાઇડો. આ લિગેન્ડનો ઉચ્ચાર યાદ રાખવાનો. સાયનાઇડ શું કહેવાય? સાયનાઇડનું. હેક્ઝા એટલે 6, સાયનાઇડ એટલે સાયનાઇડો. પછી તરત જ સાયનાઇડો પછી તમે ફેરસ છે Fe, તો એને 8 પ્રત્યય લાગે તો આ ફેરેટ કહેવાય. પછી એની બાબત અગત્યનું કયું છે કે એને તમારે વીજભાર લખવો પડે. એકદમ સરળ રીતે શીખવાડું, પછી ડાયરેક્ટ શીખવાડીશ. તમારે કોની અવસ્થા શોધવી છે? Feની. તો ચલો, પોટેશિયમ કેટલા છે? 4. Feને કરતા બનાવો. સાયનાઇડ કેટલા છે? 6. આ 6 સાયનાઇડ. ઉપર વીજભાર કશો છે? ના. તો લખાય 0. બરાબર. Feને પોટેશિયમની કેટલી? 1. 4 એકા 4 પ્લસ Fe. સાયનાઇડની કેટલી? -1. એ આવડવું જોઈએ. બરાબર 0. તો Fe -6 વત્તા 4 બરાબર 0. Fe ઓછા -6 માંથી 4 જાય. કેટલા રહે? -2 બરાબર 0. માટે Feની અવસ્થા કેટલી થઈ? 2. અને 2 જે છે એ રોમન ભાષામાં લખવી પડે. રોમન ભાષા ખબર છે ને? તો આ જે છે આ રોમન ભાષામાં. તો આનું નામ થઈ ગયું. આની અવસ્થા સુધી. હવે ડાયરેક્ટ ગણ્યું હોય તો કેવી રીતે? આનો વીજભાર કેટલો? -1. તો -6 ગુણ્યા -6 થયા. 1નો +1 તો 4નો કેટલો થાય? -6 વત્તા 4 -2. પેલી બાદ જાય તો કેટલું થઈ જાય? 2. આ પ્રમાણે તમે સીધું ગણી શકો છો. હવે પ્રશ્ન આની અંદર MCQ કેવી રીતે પૂછાય? બધા હું નોમેનક્લેચર નથી કરવાનું. એક એક ઉદાહરણ આપીશ, એમાંથી કેવા પ્રશ્નો પૂછાશે એ સમજાવીશ. હવે આમાં આ જ પ્રશ્ન છે. તમને આયન તરીકે પૂછ્યો, ફક્ત આવું પૂછવાનું નામ કરો. Fe CN6 -4. ફક્ત આટલું જ લખ્યું છે. બરાબર. તો અહીંયા ધન આયન નથી, પણ ઋણ આયન તો છે ને એવા, એટલે 8 પ્રત્યય લાગવાનો છે. તો પહેલાં લિગેન્ડની સંખ્યા. પહેલાં તરત જ લિગેન્ડ કેટલા? હેક્ઝા. 6 એટલે હેક્ઝા. સાયનાઇડો, સાયનાઇડ, હેક્ઝા, સાયનાઇડો. ફેરેટ 8 લાગવાનો છે ને? ફેરેટો. વીજભાર -6. પેલી બાદ જાય તો 6, 6 માં 4 જાય તો 2. વીજભાર એનો એ જ છે. અહીંયા લખવું હોય તો લખી શકાય આયન, અને આયન ન લખેલો હોય તો પણ ચાલે. ટૂંકમાં અહીંયા આયન સ્વરૂપે છે. આને પાછું કશું ના લખ્યું તો સમજવાનું આયન સ્વરૂપે છે. બરાબર. આટલી બાબત. હવે પ્રશ્નની અંદર પ્રશ્ન પૂછાય, આમાંથી કોણ લુઈસ એસિડ અને કોણ લુઈસ બેઝ? લુઈસ એસિડ અને લુઈસ બેઝ જણાવો. પહેલો પ્રશ્ન MCQ મળી ગયો આપણને. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન બધા જ લિગેન્ડ કરે. એટલે જેટલા લિગેન્ડ હશે ને એ બધા જ લુઈસ બેઝ કહેવાય. તો આ બધા જ કેવા કહેવાય? લુઈસ બેઝ. આ સાયનાઇડ કેવો કહેવાય? લુઈસ બેઝ. જેટલા પણ 2 હશે તો બંને પણ કેવા હશે? કેવા કહેવાશે? લુઈસ બેઝ. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારને લુઈસ બેઝ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કોણે કર્યો? Fe કર્યો. તો Fe કેવું કહેવાય? લુઈસ એસિડ. તો પહેલો પ્રશ્ન મળી ગયો આપણને. ચલો, એક વીજભાર મળી ગયો. 2 નંબર લુઈસ એસિડ અને લુઈસ બેઝની પણ વાત કરી મેં. બીજું કહે છે તમને પ્રાથમિક સંયોજકતા. આટલા પ્રશ્નો પ્રકાર પૂછાવું. પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા જણાવો. આ ખાસ પ્રશ્ન પૂછાય અને વિદ્યાર્થીઓ ઘણા બધા ભૂલ કરી બેસે છે. પ્રાથમિક એટલે તમે જે રોમન ભાષામાં લખો છો, જેનું આયનીકરણ થાય છે, એને કહેવાય પ્રાથમિક સંયોજકતા. જ્યારે દ્વિતીયક સંયોજકતા એટલે કે આ તમે જુઓ છો 6 ગુણ્યા સાયનાઇડ કેટલા બંધ કેટલા બનાવશે? 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. એટલે પહેલાં બનાવીને બતાવું, નહીતર ભૂલી જશો. આની અંદર તો ઘણા બધા
लिगेंड घणा बधा बीजा पण एवा संकीर्णो आवशे के आमां तमने भूल करावशे। चलो चेक करिए। आयर्ननी खाली कक्षको छे, कोणे लिगेंड आप पोताना इलेक्ट्रॉन युग्मनुं दान कर्युं? साइनाइडे कर्युं, साइनाइडे कर्युं, साइनाइडे कर्युं, बराबर। पांचमो अने छठ्ठो, बराबर। कया प्रकारनुं बन्युं? अष्टफलकीय रचना बनी गई। केटला तीर बन्या? आने कहेवाय सवर्ग सहसंयोजक बंध। जेटला तीर बने ने, जेटला बंध बने ने एने कहेवाय द्वितीयक। तो आ थई गई, आ द्वितीयक थई गई। अने मित्रों याद राखजो, खास एकदम खास बाबत कही दऊं, द्वितीयक आपणे बे प्रकारना संकीर्णो भणवाना छे, ML4 અને ML6। एम एटले धातु एन, एल एटले लिगेंड, एम एटले धातु एन, एल एटले लिगेंड। ए तो 6 ज होय अने 4 ज हशे, बीजी कोई आववानी ज नथी। 4 ज हशे अने 6 ज हशे। तो आ थई गई द्वितीयक संयोजकता। परंतु एक बीजा केटलाक तमने उदाहरण आपूं एमां तमे छेतराई जशो, भाई द्वितीयक कोने कहेवाय, अने पछी हुं तमने शॉर्टमां सूत्र आपीश, बराबर छे। तो हवे लईए छे, जो खास आ एक प्रश्न मळी गयो, प्राथमिक कोने कहेवाय, द्वितीयक कोने कहेवाय। हवे मैं एक बीजुं एक लख्युं, मारी पासे छे K3 FeOX3। तो पहलू तो OX एटले शुं? ऑक्झेलेट, ऑक्झेलेटो कहेवाय। ऑक्झेलेट एटले आपणे ट्रायऑक्झेलेटो लखीशुं। तो लखीशुं पोटेशियम, पोटेशियम ट्राय, 3 छे એટલે ट्राय ऑक्झेलेटो। अहींया धनायन छे, अरुणायन तरीके छे એટલે एट लागे, आने कहेवाय फेरेटो। हवे पहेला प्राथमिक संयोजकता गणता शीखीए। 3 गुण્યા आनी तो -2 छे, तो -6, -6 वत्ता 3, -3 पेल बाद जाए तो आ 3 थई गई। परंतु आनी द्वितीयक संयोजकता केटली ए जरा महत्वनी बाबत छे। तो एक सूत्र आपું છું, द्वितीयक संयोजकता बराबर लिगेंडनी संख्या, लिगेंडनी संख्या गुण्या दंतनी संख्या। दंत एटले इलेक्ट्रॉन युग्म केटला आपे छे, युग्मनी, इलेक्ट्रॉन युग्मनी संख्या लखो तो लखी देजो। द्वितीयक संयोजकता बराबर लिगेंडनी संख्या गुण्या दंत एटले इलेक्ट्रॉन युग्मनी संख्या। तो चेक करिए, लिगेंडनी संख्या केटली छे भाई? 3, तो 3 लख्या। दंत केटला आपे छे? हवे ऑक्झेलेटनुं सूत्र आवडવું જોઈએ આપણને। C≡O, आ माइनस, आ छे ऑक्झेलेट। बधाना बंधारण आवडवा જોઈએ, बधाना वीजभार आवडवा જોઈએ। एक लेक्चरमां વધુ ના થાય એટલે તમારે આ ફક્ત ને ફક્ત કયા પ્રશ્નો પૂછાય એવા છે એની જ વાત કરવા આવ્યો છું। જુઓ, 1 ને 1 2 છે, તો કેટલા યુગ્મ છે એની પાસે? 2, તો 3 ગુણ્યા 2 થઈ ગઈ 6। હવે આનું બંધારણ વાસ્તવમાં દોરવું હોય તો દોરી આપું તમને। આ જરા નોટ કરી દો, આનો સ્ક્રીનશોટ કરી દો, बराबर। हवे जोईए खास, आम तो घणा बधा छे मित्रों। आ तो बधुं आ आवुं छे, जो C≡O, C≡O। आ मैं CO ने अलग पड़े, पछी एक ऑक्सीजन आ रह्यो, एक ऑक्सीजन आ रह्यो, आ रह्यो, आ रह्यो, बराबर। बीजुं ए ज प्रमाणे आ रह्यो ≡O, C≡O, आ ≡O लख्यो। अहींया ऑक्सीजन, आ युग्म, आ डबल बॉन्ड, आ ऑक्सीजन, बराबर। आ तीजी बाबत अहींया बताऊं, ऑक्सीजन, ऑक्सीजन, आ रह्यो माइनस चार्ज, आ माइनस। आ एनुं बंधारण आपणने खबर होवी जोईए। आ लख्या मैं ≡O, ओके। हवे आ बधा पोताना इलेक्ट्रॉन युग्मन दान कोणे कर्युं अने Fe ने करे छे, तो आ पूछी नाखो, आ पूछी नाखो, आ पूछी नाखो, आ पूछी नाखो। एक बंध अहींया बन्यो, अहींया बन्यो, अहींया बन्यो, अहींया बन्यो, माइनस पण चार्ज जतो रह्यो, आ पण जता रहे बधा। अने केटला बंध बन्या मने बतावो, केटला तीर केटला देखाय छे? 6। तो द्वितीयक संयोजकता केटली कहेवाय? 6 कहेवाय। बोलो, खबर पड़ी गई बधाने? पण एक करता वधारे लिगेंड होय तो भाई बधानो सरवाळो करवो पड़े। एकलुं सूत्र तो खरुं, पण बधा जेटला लिगेंड होय बधानी वात करवी पड़े। एक एवुं उदाहरण लईए आपणे, बराबर। हवे बीजुं लઉં છું। घणा बधा मित्रों लगभग 100 થી 200 तमे प्रेक्टिस करो ने त्यारे तमने IUPAC नोमेनक्लेचर तमारुं कम्प्लीट थई जाए, बराबर। चोपड़ीमां छे, एकाद बे लईए आपणे। हवे जोईए, एक सादुं पण लईए आपणे,
બુકનું જ છે CO NH3 પેજ નંબર 250 ઉપર કોયડો 9.2 છે બરાબર. NH3 H2O પછી Cl પણ છે, પછી Cl પણ છે અને પછી Cl2 છે. તો પહેલું એ નક્કી કરવાનું આ સંકીર્ણ ધન આયન છે કે ઋણ આયન તરીકે છે. તો પહેલું આ પ્લસ હોય અને આ માઇનસ, એનો મતલબ આ ધન છે બરાબર, આ ધન છે એટલે એટ પ્રત્યે લાગવાનો નથી. આ મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન છે એટલે એક કરતાં વધારે છે. એમાઇન પણ છે, ક્લોરીન પણ છે, પાણી પણ છે. તો હવે 2 કરતાં વધારે હોય તો કોને નામ આપીશું? ABCD પ્રમાણે જવાનું, વર્ણાનુક્રમ પ્રમાણે. ABCDમાં પહેલો કોણ આવે? એમાઇન બરાબર. તો પહેલાં અહીંયા ધન આયન તો વાંચવાનું નથી આપણે, ટેટ્રા એમાઇન. શું લખીશું? ટેટ્રા એમાઇન. ધ્યાન રાખજો. પછી આ એક્વા, પછી લખીશું એક્વા. એક્વા એટલે પાણી છે. પછી લખું છું એક જ છે એટલે માટે એક્વા, 2 હોય તો ડાયએક્વા. એક્વા. પછી ક્લોરીનને કહેવાય ક્લોરાઇડો. શું કહેવાય એને? ક્લોરીનને શું કહેવાય? ક્લોરાઇડો. અને પછી તમારે લખવું પડે, કોબાલ્ટ. ફક્ત ને ફક્ત કોબાલ્ટ, નોટ કોબાલ્ટેટ. માઇનસ હોય ઉપર ચાર્જ તો જ તમારે કોબાલ્ટેટ લખવું પડે. હવે કોબાલ્ટ લખ્યા પછી વીજભાર ગણીએ આપણે. પછી આ પતી ગયું. પછી બાજુમાં ક્લોરીન છે તો અહીંયા લખી નાખો ક્લોરાઇડ. ત્યાં ક્લોરાઇડો નથી લખવાનું કારણ કે લિગેન્ડ નથી. લિગેન્ડ હોય તો જ એને ઉચ્ચાર મળે ક્લોરાઇડો. આ લિગેન્ડ નથી ભાઈ. હવે જો ચાર્જ બધાનો લઈ લેવાનો. આનો -1, આનો 0, આનો 0, આ બે તો ગણાય જ નહીં. આનો ચાર્જ ગણાય 2 ગુણ્યા -1 તો -2, -2, -1, -3 પેલ બાદ જાય તો આ 3. આ પ્રાથમિક સંયોજકતા થઈ. ચલો દ્વિતીયક કેટલી? કોઈ કહેશે હમણાં હાલ સૂત્ર આપ્યું. દ્વિતીયક સંયોજકતા બરાબર લિગેન્ડની સંખ્યા. આ 1 છે, 3 જણા છે. આ 1 દંતીય છે, બીજો એક એ પણ 1 દંતીય છે બરાબર. આ 4 જણા છે. 4 જણા કેવા છે? 1 દંતીય. ગણો હવે 4 × 4, 1, 1 અને 4 તો ટોટલ કેટલી થઈ ગઈ? 6. પડી ખબર? તો આ પ્રમાણે દ્વિતીયક સંયોજકતા ગણી શકાય કે જેનું આયનીકરણ થઈ શકે નહીં. તો આ પ્રમાણે મિત્રો, અને છેલ્લું વાત તટસ્થની વાત કરી આપું. NiCO4. તો પહેલા તરત જ લિગેન્ડની સંખ્યા ટેટ્રા કાર્બોનિલ. ટેટ્રા એટલે 4, કાર્બોનિલ, નિકલ. વીજભાર તો 4 ગુણ્યા 0 છે, એનો તટસ્થ લિગેન્ડ છે તો એનો ભાર કેટલો આવી ગયો? 0. ટેટ્રા કાર્બોનિલ નિકલ પ્રાથમિક 0 અને દ્વિતીયક કેટલી છે? 4 × 4. મેં તમને કહ્યું 4 અથવા 6 જ આવે. તો આવા ઘણા બધા સંકીર્ણો છે અને કયા સૌથી અગત્યના છે એ હું ટીક કરાવી દઉં છું કારણ કે બધા તો અહીંયા કરાવી શકીશ નહીં. ચલો ટીક કરો. હવે સૌથી અગત્યના આવતા હોય તો તમને કહું, પેજ નંબર આવી જઈએ આપણે 249 ઉપર. જે નોમેનક્લેચરના નિયમો આપેલા છે એમાં ચોથો નિયમ જુઓ. ચોથો નિયમ એમાં આવું લખ્યું છે NiCl2 PPS3 અને ટ્વાઇસ. ક્યાંક ખૂણામાંથી આવો પ્રશ્ન પૂછે છે. તો હવે આનું નામ તો પહેલાં તો ક્લોરીન એટલે ડાયક્લોરાઇડો કરી તમે, ડાયક્લોરાઇડો. પછી અહીંયા PPS3 અંદર આપ્યું છે આપણને PPH3 એટલે ખબર છે ફિનાઇલ 3 વખત લાગેલા છે. ટ્રાયફિનાઇલ ફોસ્ફિન કહેવાય. હવે આ લિગેન્ડ કેવો છે જરા સમજી લો, પાછો નવો છે તમારા માટે. ટ્રાયફિનાઇલ ફોસ્ફિન છે કે જે આપણને આગળના લિસ્ટમાં ક્યાં નથી આપ્યો, આગળ કોઈ જગ્યાએ લિસ્ટમાં નથી આપ્યો. આ છે, આ ફી છે, આ ટ્રાયફિનાઇલ છે બરાબર. લો આ લિગેન્ડનું નામ છે આવું બરાબર. આ ટ્રાયફિનાઇલ શું છે? ફોસ્ફિન અને પછી નિકલ અને પછી 2 તરીકે એ 2 છે એનો મતલબ ચાર્જ કેવો છે? અને પ્રાથમિક સંયોજકતા 2 છે. કેમ? આનો વીજભાર કેવો છે? 0. આનો 2 ગુણ્યા -1, -2 પેલ બાજુ તો 2. તો એનું નામ થઈ ગયું. પણ એક અહીંયા 20 લખજો. અહીંયા 20 શા માટે લખ્યું? અહીંયા 20 લખવાનું છે 30ની જગ્યાએ આ 20. હવે 20 ક્યારે લખાય? 30 ક્યારે લખાય? તમારી પાસે CH2 અહીંયા છે NH2 આનું નામ છે ઇથેન 1,2 ડાયમાઇન.
જેની અંદર ડાય તો આવે છે ઓલરેડી, જેની અંદર ડાય આવતા હોય, ટ્રાય આવતા હોય અને ફરીથી આપણે ડાય લખીએ તો ના ચાલે. તો આ કેટલીક વખત EN લખેલો હોય, આ ટ્વાઇસ. હવે હું ડાય લખું અને પાછું અંદર પણ ડાય આવે છે તો 2 વખત ડાય થાય. એના માટે અહીંયા 2 હોય તો શું લખવાનું તમારે? 2 હોય તો 20 લખવાનું, 3 હોય તો 30 લખવાનું. કોના માટે? નોંધ કરી દો, એક EN માટે, એક PN માટે, એક PTN માટે, EDTA માટે પણ ચાલે, EDTA માટે પણ ચાલે અને બીજું આ PPS3 માટે પણ ચાલે. 2 હોય તો 20, 3 હોય તો 30. એટલે એક મને ચોથા નંબરમાં એક અગત્યનું લાગ્યું છે, એ ખાસ ધ્યાનમાં લેજો. ત્યાર પછી પેજ નંબર આગળ વધીએ. 2 બહુ અગત્યના ટીક કરી દેજો. પાન નંબર 250 ઉપર 7મા ઉદાહરણની અંદર 2 જણા છે, પહેલું, બીજું ને ત્રીજું. એમાં બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી દો. પહેલું અને બીજું તો ખરું, અને ત્રીજું હું તમને શીખવાડું છું. ત્રીજું જે છે ને એ હું તમને શીખવાડીશ કે જેમાં 2 સંકીર્ણો તમને જોડે આપેલા છે. 2 સંકીર્ણો જોડે આપેલા છે. એકાદ એવું લઈ લઈએ આપણે. આ બહુ અગત્યનું કહી શકાય. એજી, આ એજી છે. NH3 ટ્વાઇસ, NH3 ટ્વાઇસ અને પછી છે નીચે AgCN2, AgCN2 અને આ પ્રમાણે કરી દીધું. બરાબર. હવે પહેલું જ્યારે 2 આપેલા હોય એનો મતલબ આ ધન હોય અને આ ઋણ તરીકે વર્તે. પહેલો હોય ડાબી બાજુએ ધન આયન તરીકે અને બીજો ઋણ હોય, અને ઋણ હોય ને 8 પ્રત્યય લાગે. તો ઋણ જે છે એને 8 લગાવીશું, પણ એનું લેટિન નામ લખવું પડે. આર્જેન્ટિન એટલે સિલ્વર. એજી, આર્જેન્ટિનેટ શબ્દ વપરાય, જ્યારે અહીંયા ફક્ત શબ્દ વપરાશે સિલ્વર. શું વપરાશે? ફક્ત સિલ્વર. તો વાંચો, ડાયએમાઇન, ડાયએમાઇન સિલ્વર. વીજભાર તમને લખતા શીખવાડું છું. આ વીજભાર તરત જ ડાયસાયનાઇડો, ડાયસાયનાઇડો, આર્જેન્ટિનેટ. આ તો આર્જેન્ટેટ શબ્દ લખોતો હોય છે, આર્જેન્ટેટ. પ્રશ્ન આવે વીજભારનો, અને વીજભાર માટે બહુ જ અગત્યની બાબત. જોજો ખાસ, આ એક તો 0 જ હશે, આ 2 0, કારણ કે આ 0 છે ને આ 0 છે. ટોટલ 2 ગુણ્યા -1 એટલે -2 પેલા જાય તો 2. વીજભાર કેટલો છે? 2. તો 2 માંથી બંનેને એક આપી દો. આ પ્રમાણે એકદમ શોર્ટ લો. બરાબર. અહીંયા કેટલા થાય? -2. પેલા જાય તો 2 એટલે બંનેના તમારે કેટલા આપી દેવાના? 1 આપી દેવાના. કદાચ 4 થતો હોય તો 2 આપી દેવાના. કદાચ એક તો 0, એક તો તટસ્થ જ આવશે. આમાં 6 થતા હોય તો બંનેને કેટલા આપવાના? 3 આપવાના. આ ખાસ જલ્દીથી આપણે નોંધી લઈએ. આ એક અગત્યના છે. 3 એ 3 બહુ જ અગત્યના છે. આ લખી દઈએ છીએ આપણે. ત્યાર પછી લખ્યા પછી આપણે હવે આજે તો આટલું બધું મને લાગતું નથી કે આપણી સમઘટકતાઓને બધું થઈ શકે. હવે હું તમને ખાલી ટીક કરાવી દઈશ, બધું સમજાવી નહીં શકીશ કારણ કે આપણો સમય અહીંયા પૂરો થાય. IUPACમાં મેં તમને બધા સમજાવી દીધા. હવે ચલો પેજ નંબર આવી જઈએ. ખાસ અગત્યના જ્યારે સમય મળશે તારો બીજો વિડીયો બનાવીશું તમને, અને કેવી રીતે થિયરીઓ બને છે એ બધા તમને સંકલન શીખવાડીશ. પાન નંબર 251 ઉપર, પાન નંબર 251 ઉપર ભૌમિતિક સમઘટકતાઓ કરવાની છે. એ ભૌમિતિક સમઘટકતાઓ બંનેમાં જોવા મળે, ML4 અને ML6માં એક કમ્પ્લીટ કરી દેવાની. બીજા વિડીયોની અંદર તમને બતાવીશ કેવી રીતે સરળતાથી સમજી શકાય. પ્રકાશીય સમઘટકતા કોયડો 9.5 ટીક કરો અને 9.6. કોયડો 9.5, કોયડો 9.6. એમાં પ્રકાશીય સમઘટકતા છે. બરાબર. અને બીજી કઈ છે? ભૌમિતિક સમઘટકતા. એમાં સૌથી અગત્યની જે ભૌમિતિકમાં આવે ને એ પાન નંબર 252 ઉપર જુઓ, ફેશિયલ અને મેરેડિયનલ. આ શબ્દ છે ફેશિયલ અને મેરેડિયોનલ. આ એક અગત્યની છે, ફેશિયલ અને મેરેડિયનલની. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને છેલ્લો પ્રશ્ન તમે જોઈશું આ બાજુ પાન નંબર 253 ઉપર. સમઘટકતાઓ 4 આપેલી છે: બંધન સમઘટકતા, સંવર્ગ સમઘટકતા, આયનીકરણ અને છે દ્રાવક મિશ્રણ. આ 5 વખત બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન ના પૂછાય તો એમાંથી MCQ પૂછાય, ભાઈ આમાંથી કયા પ્રકારની
દ્રાવકવાળી છે, આમાંથી કયા પ્રકારની આયનીકરણ છે, આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછી શકાય. 5 નંબર જઈએ આગળ. આ સ્ફટિક ક્ષેત્ર તો આપણે આ વખતે નથી, પણ તમારે અભ્યાસક્રમમાં પેલા જે છે બે સંકરણ D2sp3 sp3 D2 વાળી બે થિયરીઓ બતાવું તમને, એટલી કરી દેજો ખાસ. એ પેજ નંબર બતાવી દઉં તમને, એ પેજ ઉપર આપેલી છે, એ તમારે જોવાની છે. એ લખી દઈએ છીએ આપણે અહીંયા બોર્ડ ઉપર જ લખી દઉં છું. સંકરણ, આ સંકરણ, આ પ્રશ્ન પૂછાય K2 NiCl4 અને બીજું K2 NiCN4 પોટેશિયમ ટેટ્રાસાયનોનિક્લેટ -4 + 2 20/2 પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડોનિક્લેટ. આ બંનેની ભૌમિતિક રચના સમજાવો, એના આકાર સમજાવો. આ એક થિયરી તમારે ખાસ કરવાની છે. અત્યારે સમજાવવા તો નહીં જ જઈ શકીએ આપણે, પરંતુ તમે ખાસ કરજો. પોટેશિયમ ટેટ્રાસાયનોનિક્લેટ આના સંકરણની થિયરી છે મિત્રો. આ બહુ જ અગત્યની થિયરી છે, બરાબર. અને પેજ નંબર બીજો છે 5 નંબર 255 ઉપર જુઓ. 5 નંબર 255 ઉપર આ બંને થિયરી પણ Ml6ની જે થિયરી છે CONS3 બરાબર, +3. અહીંયા આપણને +3 આપેલી છે. આની પણ ભૌમિતિક સમઘટકતા ભૌમિતિક રચના સમજાવો. એક પ્રશ્ન એક. આ 3 બુકમાં આપણને આ 2 જ આપી છે. આ 1, આ 2 અને આ 3 એ 3. આના સંકરણ ખાસ ધ્યાનમાં રાખજો. આ ટેટ્રાસાયનો છે ને, આનું DsP2 સંકરણ આવશે, આનું સંકરણ આવશે sp3 સંકરણ આવશે, અને આનું આવશે D2sp3. બરાબર છે. બીજું એક COF6 -3 પણ આપેલો છે. COF6 -3 આનું પણ આ સંકીર્ણવાળું જે છે એ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. બરાબર છે. તો અહીંયા આટલા સુધી તમારે કામ કરવાનું રહેશે મિત્રો. બીજું બધું આપણા અભ્યાસક્રમમાં હાલ પૂરતા નથી. આના લગતા જેટલા પણ લખાણ સંબંધિત પ્રશ્નો છે 5 નંબર 261 ઉપર, 5 નંબર 261 ઉપર પહેલો પ્રશ્ન તો છે જ જો. હા, 9.5 લખો, 9.6, 9.5, હા બધા જ છે, લગભગ બધા જ છે. 9.5 થી 9.10 સુધીના આ બધા જ પ્રશ્નો લખાણ સંબંધિત એ સૌથી અગત્યના છે, એ પણ જોવાના છે. સ્વાધ્યાય જોઈ લઈએ. 5 નંબર 264 ઉપર આવી જાઓ. સ્વાધ્યાય હું લખું જરા, પ્રશ્નો જરા કરી દેજો ખાસ. સ્વાધ્યાયની અંદર પહેલું સ્વાધ્યાયમાં એક તો 9.5 બરાબર, પછી 9.6, 9.7 IUPAC નામકરણ, પછી 9.9, 9.9, 9.9, પછી 10, 11, 12 છે આપણા ક્લાસમાં. 9.10, 9.11, 9.12 બરાબર. પછી આવે છે 9.15, નહીં 9.19, 20 અને 21, 9.19, 20 અને 21. ચુંબકીય ચાકમાત્રા શોધવાનું 9.24. સ્વાધ્યાય જોજો ખાસ, 9.24 બરાબર છે. છેલ્લા 9.28મો પ્રશ્ન જોઈએ ખાસ. એવા કેટલાક પ્રશ્નો પૂછાય MCQ છે, જરા જોઈ લઈએ. આ જરા નોંધી લેજો, સ્ક્રીનશોટ કરી દેજો. એક આ MCQ તમને જરા જોઈ આપું. CONS3 કૌંસ અંદર રહી ગયો છે, CONS3 પછી Cl2 એવું લખ્યું છે. સંકીર્ણ દ્વારા દ્રાવણમાં કેટલા આયનો ઉત્પન્ન થશે? તો આયનો હવે જોઈએ. આ બે ક્યાંથી આવ્યા? અહીંયાથી આવ્યા. તો CONS3 +2 Cl -1 ઉપર 0 થતો નથી એટલે 2 વડે ગુણ્યા આખો એક આયન કહેવાય, વત્તા 2 આયનો કહેવાય, બરાબર 3 આયન થાય. તો 3 આયનો ઉત્પન્ન થાય. બીજું હાલ શરૂઆતમાં પહેલું લીધું K4 FeCN6. ચલો કેટલા આયનો ઉત્પન્ન થાય? મનમાં જવાબ આપો પહેલાં. K+1 આ 4 સામેથી આવ્યા,
FeCN6 -4 ઉપર શૂન્ય થાય છે ના 4 વડે ગુણવા પડે તો આ 4 આયનો થયા વત્તા એક આખો આયન કહેવાય બરાબર ટોટલ આયનો 5 તો આવા આયનો પણ પૂછાય છે બરાબર 9.29 ટીક કરો 9.30 આટલા સુધી બરાબર બધા જેટલા MCQ છે પાછળના લગભગ 2 3 32 સુધી ટીક કરી દેજો ઓકે મિત્રો કારણ કે આપણે ફક્ત ઇમ્પોર્ટન્ટ માટે જ આવ્યા છીએ છતાં બે તમને ઘણા બધા IUPACના નામ સમજાવ્યા છે ખાસ તૈયાર કરજો પ્રાથમિક કોના કહેવાય દ્વિતીય કોના કહેવાય લુઈસ એસિડ કોના કહેવાય લુઈસ બેઝ કોના કહેવાય આ કેટલા આયનો ઉત્પન્ન થાય ચુંબકીય ચાકમાત્રા પૂછાય ચુંબકીય ચાકમાત્રા વખતે તમારે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એ ધ્યાનમાં લેવું પડે ઓકે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીશું અને વધુમાં વધુ આ પરીક્ષાની દ્રષ્ટિએ બધાને આપણે સેન્ડ કરીશું ઓકે થેન્ક યુ વેરી મચ